હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આડી રૂટીન ગાઈઝ વસવટી અને ગાઈઝ અત્યારે અમે લોકો ગાડી સાફ કરવા માટે મશીન લઈને આવ્યા હતા મામાના ઘરેથી. તો અત્યારે અમે આપવા જઈએ છીએ એન્ડ પછી ગાઈઝ અચાનક પ્લાન બન્યો કે લેટ્સ ગો સમવેર ટુ ઈટ. એન્ડ મેં નીલ્સ નીકળી દીધા છે અને પૂર્વાના તમે નીલ્સ હજી ટીકી રહ્યા છે. સો ઇટ વોઝ લાઈક વાવ. એન્ડ અહીંયા છે રીવા અને પૂર્વા અને વી આર ઓલ સેટ ટુ ગો. અને અમે વિચાર્યું હતું કે અમે લોકો બાર્બીક્યુ કલ્ચરમાં આવીએ. એન્ડ અહીંયા રીવા પૂર્વાને મસ્તીનો ઝપ્પી દેતી હતી અને અમે આવી ગયા છે બાર્બીક્યુ કલ્ચરમાં. યસ ગાઈઝ, અમે બહુ ટાઈમ પછી અમે બધા સાથે આવ્યા છે આવી રીતે બહાર ફૂડ એન્જોય કરવા માટે. એન્ડ અહીંયા અમને આવી રીતે વન ટાઈપ ઓફ ટિકિટ પહેરાવી દીધી. એન્ડ આફ્ટર દેટ અમે લોકોએ સ્ટાર્ટર્સ લઈ લીધું અને બાર્બીક્યુ આવી ગયું હતું. સો ઇટ વોઝ સો ટેસ્ટી લુકિંગ. અને અમે લોકો રેડી હતા એન્જોય કરવા માટે અને ખાવા માટે. અને રીવા અહીંયા ફૂલ મસ્તી કરતી હતી અને હું એને હેરાન કરતી હતી, એઝ યુ કેન સી કે કેવી રીતે મારી જોડે મસ્તી કરે છે. અને પછી અમારું મોહિતો પણ આવી ગયો હતું અને સ્ટ્રોબેરીવાળું હતું અમારું, અને મામાએ ખાલી પાઇનેપલ લીધું હતું. અને હિયર ઇટ ઇઝ લાઈક મેં મોમોઝ પણ લીધા હતા. સો ઇટ વોઝ લાઈક ગુડ ફૂડ અને મજા આવી ગઈ. અને અહીંયા રીવા મસ્તી કરતી હતી, અમને દેખાતી હતી કે જો દીદી હું ડાન્સ કરું છું. એન્ડ ગાઈઝ રીવા બહુ જ ક્યુટ છે એન્ડ વી લવ સ્પેન્ડિંગ ટાઈમ વિથ હર. અને પછી અમે અમારું ડિનર એન્જોય કરી લીધું અને પછી અમે લોકો નીકળતા હતા ઘરે જવા માટે. અને રીવાએ ચપ્પલ બી નહોતા પહેર્યા, તો મેં કીધું કે શાંતિથી ચાલ શાંતિથી ચાલ. એન્ડ પછી અમે લોકો ગાડીમાં આવી ગયા અને ગાડીમાં અમે જોયું કે વરસાદ શરૂ થઈ ગયો છે. સો ઇટ વોઝ લાઈક વાવ, બિકોઝ પ્રોપરલી સમર પણ નહીં આવ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અ ડે. તો મને દિવસ અને શરૂઆત હતી ત્યાં સુધી જોઈએ.